માટે આપણે બધા શાંતિ રાખીશું. જે ભાઈઓ આગતા જાય એમાં ઓટલા ઉપર બેસતા જજો. આ આંદોલનની શરૂઆત થઈ ત્યારથી આમ તો આપણને ખબર હતી કે જેને ખાધું થયું છે એ ડાયરેક્ટ મૂકી દેવાના નથી. આ યાર્ડની અંદર આપણે જે મુખ્ય બે માંગણી કરી દોસ્તો, આપણી માંગણી ગેરવ્યાજબી બિલકુલ નહોતી. આપણે માંગણી કરી કે ભાઈ 2 દિવસથી ચેરમેને ઓફર લીધો છે કે અમે કરતો નહીં કરવી તો અમને લખીને આપો, કરતો નહીં કરીએ. ચેરમેને લખીને આપવાની ના પડી. આપણી બે માંગ હતી તમે હરણાજી સમયે જે રીતે અમારા કપાને ચેક કરવો હોય એ રીતે ચેક કરી લ્યો. એકવાર એના ભાવ થઈ ગયા પછી વેપારીએ ફરજિયાત એ કપાસ લેવો પડશે. પછી આનાકાની કરે તો અમે હકાવશું નહીં. ચેરમેને એવું કીધું કે કોઈ વેપારી આવું કરશે તો અમે એનું લાયસન્સ રદ કરશું. આપણે કીધું લેખિતમાં આપો, તો કે લેખિતમાં નહીં આપું. આપણી બીજી માંગણી જે હતી એ પણ એકદમ વ્યાજબી હતી કે ગુજરાતના કોઈ માર્કેટિંગ યાર્ડમાં એવું કહેવામાં આવતું નથી હરણાજી થઈ ગયા પછી ખેડૂત પોતાના ખર્ચે વેપારીના ગોડાઉને કપા નાખવા જાય. આવું તો ક્યાંય કહેવામાં આવ્યું નથી. તો માત્ર બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જવું શું કામ? આપણી બીજી માંગણી એ હતી કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અમારો કપાસ અમે ખાલી કરી દઈએ, પછી અમારા ખર્ચે હરણાજી થયા પછી આ દરવાજા બહાર અમે કપાસ લઈ જઈએ. મારી માંગણી બંને વ્યાજબી હતી ને? ઊંચો હાથ કરતા દોસ્તો, આપણે માંગણી કરી એકદમ વ્યાજબી માંગણી છે, લીગલી કાયદેસર આપણી માંગણી છે. પરંતુ અહીંયા ચેરમેન ખેડૂતોની વાત સાંભળવાની જગ્યાએ અહીંયાથી ઓફિસોને તાળા મારી ભાગી ગયા છે. અહીંના ડિરેક્ટરો હવે તો મોટા ઉપાડે કહેતા હતા કે રાજુભાઈ આવે એટલે બધા જવાબ દઈ દેવા છે. ડિરેક્ટરો ભાગી ગયા ઘરે. વેપારીઓ જેને કરતો કરી કરીને ખેડૂતોના પરસેવા લોહીની કમાણી ખાઈ ગયા છે, ચૂસી ગયા છે, એવા વેપારી અને કમિશન દલાલો પણ પોતાના ઘરે જતા રહ્યા છે. અહીંયા વધુ તો વધુ કોણ? આજે ખેડૂત વધ્યો અને એ ખેડૂતના દીકરા એટલે કે જવાન પોલીસ વધ્યા. અહીંયા બાપ દીકરાને હામાં ભેળવી દેવાનું કામ ભાજપના મળતિયા વેપારી અને ભાજપ સાથે દોસ્તો. અહીંયા 10 વાગે આપણે આવ્યા ત્યાર પછી આપણે શાંતિથી રજૂઆત કરી, ધીરજ રાખી. ચેરમેન સાંભળવા આવ્યા તો આપણે ચીચિયારી ન કરી. આપણે કીધું કે અમારા મહેમાન છો, તમે આવો, સાંભળો, ખેડૂતોની વેદના સાંભળો. ચેરમેન વેદના સાંભળવા આવ્યા પણ વેદનાની દવા કરવાની રજૂઆત કરી છે. આપણે ચેરમેન પાસે સમય નથી. ચેરમેનને કોઈને પૂછવાનું છે ભાજપના ઉપરના નેતાને કે અમે કરતો કરવાનું બંધ કરીએ કે કેમ? અમે ખેડૂતોને લૂંટવાનું બંધ કરીએ કે કેમ? ચેરમેનને કોઈને પૂછવાનું છે. આપણે કહીએ છીએ પૂછીને આવો, પૂછીને આવશો પછી આ યાદમાં હરણાજી ચાલુ થશે. દોસ્તો, તમામ મિત્રોને વિનંતી કરું છું કે આ લડાઈ હું ઘરેથી નીકળ્યો. તમામ મિત્રોને વિનંતી કરું છું, મારી પોતાની મારા અંદર રહેલી વાત કરું છું. દોસ્તો, હું ઘરેથી નીકળ્યો ત્યારે મારી કુળદેવી દીવા કરીને નીકળ્યો હતો. ત્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી પાછો નહીં આવું. અત્યારે મને ઘણા બધા લોકોના ફોન આવ્યા કે રજૂઆત કલેક્ટરને કરાય, રજૂઆત બીજાને કરાય. રાજુભાઈ, ખેડૂતો આજ સુધી નહીં કહે તો મેં એમને કીધું છે ખેડૂતો મારા પર ભરોસો હશે તો આજ સુધી નહીં, અઠવાડિયું કહેવાની જરૂર નથી. દોસ્તો, મેં આવ્યો ત્યારે જ કહ્યું હતું કે ખેડૂતના દીકરા છીએ આપણે, બધા ખેડૂતના દીકરા છીએ આપણે. આપણા હક અધિકારની લડાઈ લડીએ છીએ આપણે. અહીંયા જયારે વ્યાજબી વાત કરીએ કે અમારા ખિસ્સા કાપવાનું બંધ કરો,
એમ છતાંય ચેરમેન માનતા નથી કે ખિસ્સા કાપવાનું ચાલુ રહેશે. આપણે રજૂઆત કરવા આવ્યા, સંસ્થા છે આપણા બાપની, ખેડૂતોના બાપની સંસ્થા, એમાં સત્તાધીશો આપણને લૂંટતા હોય એની સામે અવાજ ઉઠાવીએ. દોસ્તો એક વાત ચોક્કસથી કહીશ, પરિણામ ના મળે ત્યાં સુધી લડી લેવાની મારી તૈયારી છે. તમને પણ વિનંતી કરું છું કે તૈયારી કરીને બેસજો. કાયમ માટે હું કહું છું, ખેડૂતો માટે થઈ જેવડી વાત કરી રહી પડે એવડી આ ગુંડાઓ સામે, ભ્રષ્ટાચારીઓ સામે ઉભા કરી દેવા તૈયાર છું. બસ જરૂર પડે મારા કપડા હાથ મૂકી દેજો, રાડો કરો, ઉભા છીએ. આજે એક નવી જાહેરાત અહીંયા મીડિયાના મિત્રો પણ છે, એક નવી જાહેરાત કરીએ છીએ કે જ્યાં સુધી આ નિવેડો નહીં આવે ત્યાં સુધી બોટાદ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અમારા ખેડૂતોની બંને માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી અમે ધરણા પર અહીંયા બેસી જવાના છીએ. જરૂર પડશે એક બે દિવસ રાહ જોઈએ છીએ, સમજી જાય તો ઠીક છે, નહીતર જરૂર પડશે તો રાજુ કરોડના અન્નનો ત્યાગ કરી દેવાની તૈયારી દૂર દૂર સુધી તમામ ઉભેલા મિત્રોને કહીએ છીએ કે ભગવાનના યાદના સત્તાધીશોને સદબુદ્ધિ આપે. ક્યારે ભગવાન લૂંટારાઓની સાથે હોતો નથી, પણ ખેડૂતોની વેદનાને સાંભળીને ભગવાન આ લોકોને સદબુદ્ધિ આપે. આવી રીતે લૂંટતા રહેશો તો બીજી પેઢીએ કોઈ વાપરે એવું નહીં રહે. આ તરીકે ઉભેલા જગતના બાપની આંખમાં એક વખત નજર કરો. અમારા ખેડૂતને શાળી વળી અહીંયા તડકલી પડી જાય છે એની સામે એક વખત નજર કરો. વીઆઈપી ગાડીઓમાં ચશ્મા ચડાવી ફરો છો, અહીંયા ગોડાઉનના નામે લૂંટ ચલાવો છો, નવી નવી ભરતીના નામે લૂંટ ચલાવો. અમારી વ્યવસ્થા થઈ ગઈ છે. હવે આજે સાંજે આપણે આ જગ્યા જે થવું હશે એ થાય. તમને બધા વિનંતી કરું છું, પોલીસ વાળા રાહ જોઈને બેઠા છે, ખેડૂત ઓછા થાય તો રાજુ લઈ જઈએ, બેઠા છે. એમને કહીએ છીએ 35 વર્ષ પછી પહેલી વાર બોટાદમાં ખેડૂતો એક થયા છે અને એને બતાવ્યું છે કે જગતના પાપની તાકાત શું કહેવાય. જે રાહ જોઈને બેઠા હોય એમને કહીએ કે રાજુ કરોપડા એકને લઈ જવાથી આ આંદોલન બંધ નહીં થઈ જાય. જ્યાં સુધી આ નિવેદન ન આવે ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડમાં હરરાજી નહીં થાય. જે ખેડૂતો કાલે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવવા માંગતા હોય, ઈચ્છતા હોય, આ ખેડૂતોને કહીએ છીએ હરરાજી થાય કે ન થાય, તમે અહીંયા અમારા ટેકામાં આવતીકાલે કપાની ગામડીઓ લઈને વી આવજો. આપણે એક છકડો લઈને ત્યાં ગયા, મેં પોતે છકડો ચલાવ્યો. એક સંદેશ હું આપવા માંગતો હતો કે અમે ખેડૂતના દીકરા છીએ, જરૂર પડશે છકડા હાકી લેશું, મોટરસાયકલ હાકી લેશું, જરૂર પડશે તો લોકઅપમાં પણ બેસી જઈશું. પણ ભાજપના નેતાઓ જેને બીપી છે, ડાયાબિટીસ છે, એને કહીએ તમારો વારો આવે તેથી શું થાય છે? અમને મુખ્યમંત્રી આજથી અમને રહેવું પડે, 15 થી અમને રહેવું પડે, અમને વાંધો નથી. અમે આંદોલનમાંથી પેદા થયેલા લોકો છીએ અને મારું તો સપનું છે કે મોદી અમારો ખેડૂત આમાંથી બહાર ના નીકળે ત્યાં મોદી રાજુ લડાઈ કાયમી ચાલુ રહેશે. દોસ્તો, આજે જ્યારે મારા ખેડૂતો સાથે અન્યાય થતો હોય અને ખેડૂત નેતા તરીકે આખા ગુજરાતમાં પરિભ્રમણ કરતા હોઈએ તો મને પોતાને પણ એવું લાગે ધિક્કાર છે, આપણો જન્મ થયો જો ખેડૂતો માટે બોલી ના શકીએ, ખેડૂતો માટે લખી ના શકીએ તો. આપ સૌને વિનંતી કરું છું, સંખ્યા વધતી જાય છે, મન બનાવી લેજો દોસ્તો. આજે ભેંસું ધોવાનું, ગાયું ધોવાનું ટાણું થાય,
મન બનાવી લેજો, બહેનોને કહેજો આજનો દિવસ કામ કરી લે, જરૂર પડે તો તમે જાઓ તો બેહો તો તરત પાછા આવજો. મેં પહેલા પણ કહ્યું ને અત્યારે પણ કહું છું કે આ લડાઈ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં